વડોદરામાંથી ગુમ થયેલા ભાઈ અને બહેન આખરે મળી આવ્યા છે। ભાઈ અને બહેનને ચંબલથી પોલીસે શોધી કાઢ્યા છે। માતા પિતા બંને અલગ અલગ રહેતા હતા, ત્યારે બાળકો દાદા સાથે વડોદરામાં રહેતા હતા। 8 ઓગસ્ટે ભાઈ બહેન ઘર છોડીને જતા રહ્યા હતા અને માતાએ જ તે બંનેને પોતાની પાસે બોલાવ્યા હોવાનો ખુલાસો થયો છે, જેમાં ચંબલ આવવા માટે નાણાં આપ્યા હોવાનો પણ ખુલાસો। કાયદા મુજબ બાળકો હાલ માતાને સોંપવામાં આવ્યા છે। વડોદરાથી આ સમાચાર। વડોદરાથી બે બાળકો, એક પૌત્ર છે જેનો ઉંમર 13 વર્ષ 10 માસ છે અને દીકરી છે એની ઉંમર છે 16 વર્ષ 3 મહિના। બંને બાળકો સ્કૂલે જઈએ છે એમ થેલો લઈ અને નીકળી ગયા હતા અને મોડી સાંજે પરત નહીં આવતા એના દાદા દ્વારા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવેલી, જેના આધારે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને બંને બાળકોને ત્યારબાદ ચાઇલ્ડ વેલફેર કમિટી સમક્ષ રજૂ કર્યા અને બાળકોએ એવું જાણવા કીધું કે એના દાદા અને એની કોઈ એમને ત્રાસ આપતા હતા, જેના કારણે લોકો ત્યાંથી નીકળી ગયેલા હતા અને એની માતા પાસે આવી ગયેલા હતા અને એ લોકો એની માતા સાથે રહેવા માટેની રજૂઆત કરતા કોર્ટે એમને માતાની સાથે રહેવા માટેનો હુકમ કરેલો છે।